નમસ્કાર સૌરાષ્ટ્રવાસીઓ. આજે અમે આવી પહોંચ્યા છીએ રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા એક મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનની મુલાકાતે. આ ગાર્ડનને છેલ્લા 3 અઠવાડિયા પહેલાં જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જનતા માટે. આ ગાર્ડન બહુ મોટા વિસ્તારમાં ડેવલપ કરેલું છે મહાનગરપાલિકાએ. ચિલ્ડ્રન્સ પ્લે એરિયા પણ બહુ મોટા વિસ્તારમાં ડેવલપ કરેલો છે અને ચિલ્ડ્રન્સ સાથે તેમના પેરેન્ટ્સનું ધ્યાન રાખીને જે ગ્રીન જીમ તરીકેના ઇક્વિપમેન્ટ્સ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. અને સ્પેશિયલી એક અમે જોયું કે ભાઈ જોગિંગ માટે એક નોખો વિસ્તાર બનાવેલો છે કે જે સ્પેશિયલી જોગિંગ અને વોકિંગ માટેનો જ વિસ્તાર છે. એટલે જનતાને જોગિંગ કરવું હોય, વોકિંગ કરવું હોય તો તે વિસ્તારમાં આરામથી કરી શકે છે. પ્લસ આ દાદાને અમે ત્યાં નિહાળ્યા હતા કે જે પોતાના મનોરંજનમાં મશગુલ હતા અને માઇક દ્વારા તે પોતાના મનપસંદ ગીત બધી જનતાને સંભળાવતા હતા. તો આ એક મનોરંજન છે. ને આ વિસ્તાર અમે જોયો ગાર્ડનનો, ચારે દિશામાં બહુ વિકસેલું છે. પ્લસ અહીંયા સ્પેસ પણ બહુ મોટી છે, જેને કારણે ચિલ્ડ્રન્સ બોલ ગેમ કહો કે બેડમિન્ટન કહો એ બધું રમી શકે. અને ખુલ્લું વાતાવરણ બહુ કુદરતી રીતે અનુકૂળ આવે એવું છે. ગ્રીનરી પણ બહુ સારી છે. તો જરૂર એકવાર મુલાકાત લેજો આ ગાર્ડનની.